હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 વાર્ષિક પરીક્ષા જે દરેક જિલ્લાની અંદર ચાલુ થઈ ગઈ છે અને તમારી વાર્ષિક પરીક્ષા માટે આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે તમે જોઈ શકો છો અને 2025ની અંદર આપણે આ વિડીયોની અંદર નામાના મૂળ તત્વો એટલે એકાઉન્ટ અને એકાઉન્ટની અંદર આપણે નમૂનાનું પ્રશ્નપત્ર ઓલરેડી મેં નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આગળ કરાયેલું છે, પણ વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સાહેબ આગળના વિભાગ અમને સોલ્વ કરાવો. એબીનું ફૂલ સોલ્યુશનનો વિડીયો મેં અપલોડ કરેલો છે નમૂનાના પ્રશ્નપત્રનો વિથ દરેક પ્રશ્ન પ્રેક્ટિકલ સાથે ડીપમાં સમજૂતી સાથે. જો એ ના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. આપણે આ વિડીયોની અંદર આજે આપણે વિભાગ સીનું સોલ્યુશન જોવાના છીએ. નમૂનાનું જે પ્રશ્નપત્ર છે એમાંથી આપણે વિભાગ સીનું સોલ્યુશન જોવાના છીએ. ઓકે, બીજું તમારા જિલ્લાની અંદર એકાઉન્ટનું પેપર બાકી છે તો આ વિભાગ સીની અંદર જે દાખલા છે એ દરેક દાખલા મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ચલો હવે આપણે ટૉપિક ઉપર આવતા રહીશું. હવે આ પેપર છે, આનું મેં સોલ્યુશન તમને આપેલું છે. દરેક વિભાગીયના પ્રશ્નો છે. તમને ખબર છે કે નવી પેટર્ન મુજબ આપણા વિભાગ સીની અંદર 16 પ્રશ્નો આવે છે. ચલો વિભાગ બીના દરેક પ્રશ્નનું આપણે સોલ્યુશન તમને આપેલું છે. ના જો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચલો આપણે વિભાગ સીના સોલ્યુશન ઉપર જવું છે. એટલે એકવાર તમને પેપર બતાવી દઉં છું. આ વિભાગ ડી ચાલુ થાય છે, તમે જોઈ શકો છો. વિભાગ એના પ્રશ્નો છે. ચલો આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ વિભાગ સી. શું? વિભાગ સી. ચલો તો અહીંયા વિભાગ સીની અંદર તમે જોઈ શકો છો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ છે અને કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. 15 ગુણનો તમારો વિભાગ છે. ઓકે, સમજાય છે ને? ચલો હવે એની અંદર આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 25. 25ની અંદર કીધું છે નીચેના વ્યવહારોની બેવડી અસર આપો. બેવડી અસર તમારે આપવાની છે, તો એની અંદર 1, 2 અને 3 વ્યવહારો છે. આ 3 વ્યવહારોની તમારે બેવડી અસર આપવાની છે, તમે લખેલા છે. ઓકે, ચલો આપણે એનું સોલ્યુશન જોઈશું. તો અહીંયા તમે જોશો વિભાગ સીની અંદર એમાં પ્રશ્ન નંબર 25ની અંદર જવાબની અંદર પહેલો આપણો બેવડી અસરમાં હતો કે માલિકે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. માલિકે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. એની આપણે બેવડી અસર આવીશું. એક અસર અહીંયા તમે જોશો તો ધંધામાં શું આવે છે? મૂડી આવે છે. ધંધામાં શું આવે છે? મૂડી આવે છે. હવે બીજી સીધી વાત છે, માલિક ધંધાની અંદર રોકડ લાવે તો ધંધાની અંદર શું આવશે? તો એક ધંધામાં મૂડી આવે છે. બીજું કે માલિક ધંધાની અંદર રોકડા લાવે છે તો બીજું ધંધામાં મિલકત એટલે રોકડ આવે છે. બીજું હજી તમારે આગળ લખવું હોય તો મૂડી આવે છે તો મૂડી ખાતે અસર. કોના ખાતે અસર? મૂડી ખાતે અસર. અને રોકડ આવે છે તો રોકડ ખાતે અસર. આ થઈ ગઈ તમારી 2 અસર. સમજાય છે? માલિકે કેટલા લાયા? 50,000 રોકડા લાયા, તો એક ધંધામાં શું આવે છે? મૂડી આવે છે તો મૂડી ખાતે અસર. બીજું ધંધામાં એક રોકડ આવે છે તો રોકડ ખાતે અસર. ચલો આ હતી તમારી 2 અસર. ચલો એના પછી આગળ જવું છે. તો અહીંયા કીધું ₹10,000 બેંકમાં ભરી ખાતું ખોલાયું. ₹10,000 બેંકમાં ભરી ખાતું ખોલાયું. તો 10,000 ભરી બેંકમાં ખાતું ખોલાવશે આપણે. તો અહીંયા તમે જોશો તો બેંકમાં શું વધશે? તમારી સિલક વધશે. તો બેંક લેનાર છે. બેંક શું છે? લેનાર છે. અને બીજું તમે 10,000 બેંકમાં ભરો તો રોકડ જાય છે. તો અહીંયા બેંકમાં તમે ભરશો તો બેંક લેનાર છે તો એક અસર બેંક ખાતે અસર. અને બીજું ધંધામાં રોકડ જાય છે તો બીજું રોકડ ખાતે અસર. તો આ થઈ ગઈ તમારી 2 અસર. ચલો આગળ નેક્સ્ટ. એના પછી તમને 3જા નંબરનો પ્રશ્ન કીધો ઓફિસ માટે ₹15,000નું ફર્નિચર સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. ઓફિસ માટે ₹15,000નું ફર્નિચર સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તો એક તમે જોશો તો મિલકત આવે છે. શું? મિલકત આવે છે એટલે કે ફર્નિચર આવે છે. તો પહેલી અસર ફર્નિચર ખાતે અસર. અને બીજું ધંધાની અંદર તમે ફર્નિચર અહીંયા તમે જો અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી.
શું રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. અને અહીંયા આ સહજાનંદ ફર્નિચર માર્ટ છે તો આ સહજાનંદ ફર્નિચર માર્ટ આપનાર છે. શું સહજાનંદ ફર્નિચર માર્ટ આપનાર છે. તો બીજું ઉધાર વ્યવહાર છે તો એ આપણા જોડે 15,000 માર્ક્સ છે તો ધંધામાં શું વધશે? દેવું વધશે. શું વધશે? દેવું વધશે. તો એક મિલકત આવે છે તો એટલે કે ફર્નિચર ખાતે અસર, અને બીજું ધંધામાં શું વધે છે? દેવું વધે છે. તો આ થઈ ગઈ તમારી 2 અસર. ચલો એના પછી નેક્સ્ટ આગળ તમારા વિભાગ સી ની અંદર શું પ્રશ્ન હતો તમે જોશો અહીંયા. ચલો આ પ્રશ્ન આપણો પૂરો થાય છે. એના પછી 26મો પ્રશ્ન અહીંયા છે કે નીચે આપેલ વ્યવહારો પરથી પ્રભાસના ચોપડે આમનોંધ લખો. એપ્રિલ 2024 છે. એમાં તમને 1, 2 અને 3 વ્યવહાર આપેલા છે. પહેલા નંબરનો વ્યવહાર અહીંયા તમને કીધું કે ધંધા માટે ₹50,000ની જમીન ખરીદી અને ₹20,000 દસ્તાવેજ અને કાનૂની ખર્ચના થયા, બધા જ નાણાં રોકડા ચૂકવ્યા. હવે તમે ધંધા માટે જમીન ખરીદી છે તો જમીન આપણી મિલકત છે, અને મિલકત ખરીદીએ તો માલ મિલકતનો નિયમ છે આવે તો ઉધાર જાય તો જમા. તો મિલકત આવશે તો જમીન ખાતે ઉધાર થશે. પણ બીજું કે 5 લાખની જમીન ખરીદી, બીજું ₹20,000 દસ્તાવેજને કાનૂની ખર્ચના થયા. બીજું તમને કહો કે મિલકત ખરીદતા કોઈ ખર્ચો લાગે તો જે મિલકતમાં ઉમેરવામાં આવે છે, અથવા મિલકત ખરીદતા કોઈ ખર્ચો લાગે તો મિલકતમાં ઉમેરવામાં આવે છે. તો 5 લાખ અને 20,000 થઈ જશે. 5 લાખ આપણી જમીનના, 20,000 આપણા દસ્તાવેજના. તો જમીન આપણી મિલકત કેટલાની ગણાય? 5 લાખ ને 20,000ની. અને બધા નાણાં રોકડા ચૂકવ્યા છે. હવે આની આમનોંધ તમે જોશો તો અહીંયા આમનોંધ લખેલી છે. મેં જો તમારા આ ટાઈપનો ફર્મો હોવો જોઈએ. પ્રભાસના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા 2024 અને એપ્રિલ મહિનાની 1લી તારીખે. ચલો જમીન મિલકત છે, જમીન મિલકત આવે તો ઉધાર, તો જમીન ખાતે ઉધાર. અને બીજું ખાસ અહીંયા તમે આ જે ખરીદી છે તે રોકડની અંદર ખરીદી છે તો અહીંયા ખાસો થોડી મિસ્ટેક છે. અહીંયા રોકડની અંદર ખરીદી છે તો ધંધામાં શું જાહે? રોકડ જશે. તો રોકડ ખાતે જમા. જમીન આવે છે તો જમીન ખાતે ઉધાર, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. કેટલા? 5 લાખ ને 20,000. 5 લાખ ને 20,000. ચલો આગળ આપણે 12 તારીખનો વ્યવહાર જોઈશું. ₹6,000નું જૂનું યંત્ર 5,000માં વેચવાનું નક્કી કર્યું. આપણા જોડે એક 6,000નું યંત્ર પડ્યું હતું. આપણે કેટલામાં વેચવાનું નક્કી કર્યું? 5,000માં વેચવાનું નક્કી કર્યું. તો એક કામ કરશે, 5,000માં વેચશે તો પહેલાં રોકડ કેટલી આવશે? 5,000 આવશે. બીજું 6,000ની મિલકત 5,000માં વેચીએ તો કેટલું નુકસાન આવ્યું? ₹1,000 નુકસાન આવ્યું. તો આ શું કરશે? યંત્ર વેચાના નુકસાન ખાતે ઉધાર કરશે. અને બીજું તમારી મિલકત કેટલાની જાહે? 6,000ની જાહે. તો યંત્ર જાય તો જમા. ક્લિયર? ચલો હવે આની આમનોંધ આપણે જોવાની છે. તો આમનોંધની અંદર અહીંયા તમે જોશો તો ચલો આ રહી એની આમનોંધ. તમે જોશો પહેલાં તો આપણી મિલકત હતી કેટલાની? 6,000ની. આપણે એને વેચી કેટલામાં? 5,000ની અંદર વેચી છે. તો સૌથી પહેલાં તમે જોશો ધંધાની અંદર રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર કેટલા આવ્યા? ₹5,000 આવ્યા. બીજું 5,000ની મિલકત આપણે 6,000માં વેચી હતી, ₹1,000 નુકસાન આવ્યું હતું. તો યંત્ર વેચાના નુકસાન ખાતે ઉધાર કેટલા? ₹1,000. અને યંત્ર મિલકત છે, મિલકત જાય તો જમા. તો તે યંત્ર ખાતે જમા. કેટલાનું યંત્ર જોયું? 6,000નું. બાબત જે જોવી હોય તો યંત્ર વેચવાનું નક્કી કર્યું તેના. ચલો આગળ નેક્સ્ટ. ચલો એના પછી અહીંયા જોઈશું આગળનો વ્યવહાર 25 તારીખે છે. ઓફિસ ખર્ચ માટે 3,000 બેંકમાંથી ઉપાડ્યા. ઓફિસ ખર્ચ માટે 3,000 બેંકમાંથી ઉપાડ્યા. બીજું જોજો, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, હજી ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી એટલે ખર્ચો થયો નથી. તો એક બેંકમાંથી ઉપાડ તો ધંધામાં એક તો રોકડ આવશે, એક રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર કરશે આપણે. અને બીજું બેંક આપનાર છે, અને બેંક એ સંસ્થા છે, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તો બેંક શું છે? આપનાર. તો બેંક ખાતે જમા થશે. ઘણા બધા વિદ્યાર્થી શું કરે? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરે. ઓફિસ ખર્ચ ખાતે ક્યારે ઉધાર થાય? કે જ્યારે તમે ખર્ચો કર્યો હોય ત્યારે. અહીંયા તમે ઓફિસ ખર્ચ માટે તમે ઉપાડ્યા છે, હજી ખર્ચો કર્યો નથી તો રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર. અને બેંક આપનાર છે તો બેંક ખાતે જમા. તમે એની સમજૂતી જોઈ શકો છો. જો અહીંયા તમને આપેલું છે રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર કેટલા? ₹3,000. અને બેંક આપનાર છે તો બેંક ખાતે જમા કેટલા? ₹3,000. બાબત જેમાં લખશું ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા તેના. ચલો હવે અહીંયા તમે જોશો તો તમારી જે આમનોંધ હતી એમાં 3 આમનોંધ હતી. તો આ 3 તમે જોશો. હવે એનો તમે શું કરશો? સરવાળો કરી નાખશો. ચલો સરવાળાની અંદર તમે અહીંયા જોશો તો કેટલા આવશે? 5 લાખ અને 5, 20, 5, 29 અને 5 અને 29. ઓકે ચલો નેક્સ્ટ જવું છે આગળ.
આની હતું, આટલેથી શરૂઆત કરી હતી. આ બધાનો તમે સરવાળો કરશો, આ 1, એના પછી આ નેક્સ્ટ 2 અને 3, આ બધાનો સરવાળો કરશો કેટલો આવશે? 5 29 આવશે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો 27 છે. 27ની અંદર શું કીધું છે? નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી મહેશ મકાણીના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. વેચાણ નોંધ તમારે તૈયાર કરવાની છે. તમને ખબર છે કે પેટા નોંધો આપણી ચેપ્ટર નંબર તો પેટા નોંધના અલગ અલગ પ્રકારો, તેમાં માલ અંગેની પેટા નોંધો 4 હતી. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત અને અંદરથી વેચાણ નોંધ તૈયાર કરવાની છે. હવે વેચાણ નોંધ તૈયાર કરતી વખતે અમુક ધ્યાનમાં રાખવાની બાબતો તમને આવડતી હોવી જોઈએ. એક, એની અંદર માત્ર ઉધાર વેચાણની જ નોંધ કરશો. અધરોકડ વેચાણ છે અને સંપૂર્ણ ઉધાર બનાવી લઈશું આપણે. મિલકતના ખરીદી વેચાણની નોંધ થશે નહીં અને બિનઆર્થિક વ્યવહારની પણ નોંધ થશે નહીં. આવા અમુક 3-4 વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. ચલો પહેલાં એનો તમે ફર્મો તૈયાર કરશો. તો વેચાણ નોંધનો ફર્મો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા વેચાણ નોંધનો ફર્મો. શ્રી મહેશ મકાણીના ચોપડે વેચાણ નોંધ, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા અને રકમ. આ એનો ફર્મો છે. તારીખના કોલમમાં તારીખ લખશું. બીજું, જે ગ્રાહકને માલ વેચ્યો હશે ગ્રાહકનું નામ લખીશું. જાવક ભરતીયા નંબર આપેલો છે લખશું. ખાપા અને રકમના કોલમમાં રકમ. ચલો એની અંદર આપણે વ્યવહાર જોઈશું. વ્યવહારની અંદર જોઈશું અહીંયા 2024 અને 1લી તારીખનો છે. મુકેશને ₹25,000નો માલ 10% વેપારી વટાવે વેચો. બીજું, વ્યવહાર આવશે કે નહીં? આવશે. કારણ કે આ વ્યવહાર ઉધાર છે. કેવો છે? ઉધાર છે. કારણ કે તમે જોશો આ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો વ્યવહાર ઉધાર છે. અને 10% વેપારી વટાવ. બીજું, વેપારી વટાવ તમને ખબર છે કે માલની કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરી નાખવાનો. તો 25,000ના 10% કરશો તો કેટલા આવશે? 2500 આવશે. તો 25,000માંથી તમે 2500 બાદ કરશો એટલે અહીંયા કેટલા આવશે? 22,500 આવશે. તો આપણી માલની કિંમત કેટલી આવશે? 22,500. તો અહીંયા એક કામ કરશે, વેચાણ નોંધની અંદર આપણી કિંમત કેટલી આવશે? 22,500. અને આ માલ કેને વેચો? મુકેશને વેચો. કઈ તારીખે? 1લી તારીખે. તો અહીંયા તમે વેચાણ નોંધની અંદર એની એન્ટ્રી કરશો. અહીંયા તો અહીંયા લખેલું છે જો 2024 2 મહિનાની 1લી તારીખ. શું લખ્યું? મુકેશભાઈ ખાતે કેટલા? 22,500. ખાસ તમારે માલની કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવાનો રહેશે. રોકડ વટાવ બાદ ના કરતા હો, કારણ કે રોકડ વટાવ તમે બાદ કરો તો વ્યવહાર રોકડ થઈ જાય. આપણે માત્ર વેપારી વટાવ જ બાદ કરવાનો રહેશે. ચલો આગળ નેક્સ્ટ. ચલો આગળનો પ્રશ્ન છે 8મા નંબરનો. 8 તારીખનો વ્યવહાર છે આપણો. માલવને ₹12,000નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચો. હવે તમે જો આ માલના વેચાણનો વ્યવહાર તો છે પણ રોકડેથી વેચો છે અને રોકડેથી વેચો હોય તો આ વ્યવહાર કેવો થઈ જાય? રોકડ વ્યવહાર થઈ જાય. અને રોકડ વ્યવહારની નોંધ વેચાણ નોંધની અંદર થશે નહીં. તો આ વ્યવહારની આપણે નોંધ નહીં કરે. કેમ? કારણ કે અહીંયા માત્ર ને માત્ર આપણે ઉધાર વેચાણની વ્યવહારો ધ્યાનમાં લેવાના છે. રોકડ વ્યવહારો ધ્યાનમાં લેવાના નથી. આ વ્યવહાર ધ્યાનમાં નહીં લે કારણ કે રોકડ વ્યવહાર છે. આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 16 તારીખનો વ્યવહાર છે. મિરાજને ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચો. અડધા નાણાં રોકડા મળ્યા. હવે તમે જોશો તો આ કયો વ્યવહાર છે? તો આ તમારો અર્ધરોકડ વ્યવહાર છે. અને અર્ધરોકડ વ્યવહાર છે તો આપણે એને સંપૂર્ણ ઉધાર બનાવી લઈશું. શું? ઉધાર બનાવી લઈશું. અને ઉધાર બનાવશું તો આપણે આજે 5% રોકડ વટાવશે એને ધ્યાનમાં લઈશું નહીં. તો માત્ર 15,000માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો રહેશે. ફરી સમજાવું છું કે અહીંયા અર્ધ રોકડ વ્યવહાર છે કારણ કે અડધા નાણાં રોકડા તમે મળ્યા છે, તમે માલ વેચો એટલે. તો અર્ધ રોકડ વ્યવહારને સંપૂર્ણ ઉધાર બનાવી નાખવાનો. અને બીજું ઉધાર હશે તો એમાં રોકડ વટાવની ધ્યાનમાં લઈશું નહીં. તો માત્ર વેપારી વટાવ બાદ કરી તો 15,000ના 10% 1500. 15,000માંથી 1500 બાદ કરો એટલે કેટલા આવશે? 13,500. અને માલ કોને વેચો? મિરાજને 16 તારીખે. તો અહીંયા લખશે આપણે. જો અહીંયા તમે જોઈ શકો છો 16 તારીખે મિરાજ ખાતે કેટલા? 13,500. માત્ર 15,000માંથી 10% એટલે કેટલા? 1,500 બાદ કર્યા 13,500 આવશે. ચલો આગળ નેક્સ્ટ. આગળ વ્યવહારમાં શું કહેશે અહીંયા જોશો તમે તો 20 તારીખનો વ્યવહાર છે. મેહુલને 8,000નું ફર્નિચર શાક પર વેચવું. હવે અહીંયા મિલકતનો કોઈ વ્યવહાર આવશે નહીં કારણ કે મિલકતનો વ્યવહાર અહીંયા નહીં આવે. ઈચો જશે તમારો ખાસ આમનોંધમાં જશે. જો મિલકતનું તમે ઉધારની અંદર વેચાણ કર્યું ખાસ આમનોંધમાં, જો રોકડેથી વેચાણ કર્યું હોત તો રોકડ મેળમાં જ હોત. મિલકતની કોઈ નોંધ અહીંયા થશે નહીં. ચલો આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન 25 તારીખનો વ્યવહાર છે. મુકુંદને ₹10,000નો માલ 10% રોકડ વટાવી વેચો.
બીજું તમે જો 10% રોકડ વટાવી વેચો છે એના મતલબ આ તમારો વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે અને રોકડ વ્યવહારની અહીંયા નોંધ થશે નહીં, તો એને પણ આપણે ઇગ્નોર કરી દઈશું. તો અહીંયા માત્ર 2 વ્યવહારની નોંધ થશે, એક નંબર 1 અને એક નંબર 16. બસ પતી ગયું. બીજાને આપણે ધ્યાનમાં નથી લેવાના, કારણ કે વેચાણ નોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર વેચાણના જ વ્યવહારો થશે, એ પણ માલનું વેચાણ જ. ચલો હવે એને બંધ કરી દઈશું આપણે. પતી ગયું છે તો ચલો આને બંધ કરી દઈશું આપણે. તો અહીંયા તમે જોશો કુલ ઉધાર વેચાણ તમને મળશે અને કુલ ઉધાર વેચાણની અંદર તમારા 2 દેવાદારો છે, એક મુકેશભાઈ અને મિરાજ, અને કુલ ઉધાર વેચાણનો સરવાળો કરશો કેટલો આવશે? 36,000 આવશે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ તમને પ્રશ્ન આપેલો છે અહીંયા 28મો. હવે 28મા પ્રશ્નમાં કીધું છે કે દાખલા નંબર 27 ની વેચાણ નોંધ પરથી ખાતા આવકમાં ખતવણી કરો. હવે વેચાણ નોંધની અંદર તમારા કેટલા ખાતા હતા? 2 હતા. કેટલો હતો? 2 હતો. તો તમે આની ખાતા ખોલી અને ખતવણી કરી નાખજો એમ. તો આમાં 2 ખાતા કયા કયા હતા? તો તમે જોશો તો આની અંદર એક ખાતું તમારું ખુલશે પહેલા નંબરમાં મુકેશનું ખાતું, બીજું ખાતું ખુલશે તમારું મિરાજનું ખાતું, અને ત્રીજું તમારું મેન ખાતું ખુલશે વેચાણનું ખાતું. થઈ ગયું. એક મુકેશનું ખાતું, એક મિરાજનું ખાતું અને એક તમારું વેચાણનું ખાતું. ચલો 3 ખાતા ખોલીને તમે ખતવણી કરી લેજો એમ. ચલો આગળ જાઉં છું. એના પછીનો પ્રશ્ન છે અહીંયા 29મો. નીચેના વ્યવહારો પરથી છે કેવલ પટેલની ખાસ આમનોંધ લખો. કેવલ પટેલની ખાસ આમનોંધ એટલે એક જાતની આમનોંધ જ છે એમ. ચલો એની અંદર તમને અહીં જૂન મહિનાની 2024 અને તમને 1, 2 અને 3 વ્યવહારો આપેલા છે. ચલો એની અંદર પહેલાં એકવાર આપણે નમૂનો જોઈ લઈએ ફર્મો. ચલો 29માં તમે જોશો અહીંયા શ્રી કેવલભાઈના ચોપડામાં આમનોંધ અથવા ખાસ આમનોંધ. 28મો પ્રશ્ન છે, સોરી અહીંયા લખેલું છે. અહીંયા જોશો 29મો. શ્રી કેવલભાઈના ચોપડામાં આમનોંધ એટલે કે ખાસ આમનોંધ. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચલો આ થઈ ગયો એનો ફર્મો. હવે આપણે એક વ્યવહારને જોઈ અને એક વ્યવહારની ખાસ આમનોંધમાં નોંધ કરીશું. ચલો એની અંદર આપણે પહેલા નંબરનો વ્યવહાર જોઈશું અહીંયા. ચલો શું કીધું છે અહીંયા 29માની અંદર? તો બીજી તારીખે કીધું છે 3,000નો માલ આપી ઘર માટે 2500નો પંખો ખરીદ્યો. 3,000નો તમે માલ આલ્યો અને ઘર માટે શું ખરીદ્યું? 2500નો પંખો ખરીદ્યો. હવે બીજું ધંધામાં 2500 રૂપિયાનો જે પંખો ખરીદ્યો છે આ તમે ઘર માટે ખરીદ્યો. ઘર માટે ખરીદ્યો ને તમારું ઉપાડ ગણાય. શું ગણાય? ઉપાડ ગણાય. અને બીજું 3,000નો માલ આલ્યો છે તો બીજું ભલે તમે 2500નો તમે પંખો ખરીદ્યો પણ તમારો માલ 3,000નો આલ્યો તો તમારો ઉપાડ કેટલાનો ગણાય? 3,000નો જ ગણાય. અને ધંધામાંથી કેટલો માલ ઓછો થાય? 3,000નો. તો એ માલ ખરીદીમાંથી બાદ થાય. તો ધંધામાંથી ખરીદીમાંથી 3,000નો માલ બાદ કરીશું. તો એક તમે પંખો ખરીદ્યો છે અંગત વપરાશ માટે, તો અંગત વપરાશ માટે ઉપાડ ખાતે શું કરશું? ઉધાર કરશું 3,000. અને બીજું ધંધામાંથી માલ ઓછો થાય તો ખરીદીમાંથી બાદ કરજો, ખરીદ ખાતે જમા કરશું. જુઓ તમે અહીંયા મેં લખેલું જ છે. જો અહીંયા લખેલું છે 2024 જૂન મહિનાની બીજી તારીખ તમને છે. તમે જોશો ઉપાડ ખાતે ઉધાર કેટલા? 3,000 રૂપિયા. તે ખરીદ ખાતે જમા કેટલા? 3,000 રૂપિયા. બાબત જેમાં જોવું હોય તો માલના બદલે પંખો ખરીદ્યો તેના. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ 2500ની જ નોંધ કરે. ના ભાઈ, તમે 3,000નો માલ આલ્યો, 2500નો પંખો લાવ્યા છો, પણ તમારા ધંધાની અંદરથી તમે ઉપાડ તો કેટલાનો કર્યો ગણાય? 3,000નો જ ઉપાડ ગણ્યો કહેવાય. આ ધંધાના હેતુથી તમે પંખો નથી લાવ્યા. જો ધંધાના હેતુથી લાવ્યા તો 2500 રૂપિયાનું નુકસાન ઉધાર કરો, પણ આ ઘરના હેતુથી લાવ્યા છે તો માલિકનો ઉપાડ કેટલો ગણાય? 3,000નો જ ગણાય. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. ચલો એના પછી બીજી 13 તારીખ કીધું છે રૂપિયા 2,000 વિલય પાસે લેણા હતા જે હવે મળી શકે તેમ નથી. આપણે 2,000 કોની જોડે માગતા હતા? નિલય જોડે માગતા હતા, જે હવે મળી શકે તેમ નથી. એનો મતલબ ઘાલખાત પડી. શું પડી? ઘાલખાત પડી છે. તો ઘાલખાત ધંધાનું શું છે? નુકસાન છે. તો આપણે ઘાલખાત ખાતે શું કરશે? ઉધાર કરશે. અને બીજું હવે આ નિલયનું ચોપડું, નિલયનું જે ખાતું છે એનું ખાતું શું કરશે? બંધ કરી દેશે. તો તે નિલય ખાતે શું કરશે? આપણે જમા કરશે. તો ઘાલખાત ખાતે ઉધાર કરશે અને નિલય ખાતે શું કરશે? જમા કરશે. કારણ કે નિલય હવે આપણને પૈસા આપવાનો નથી, તો હવે ઘાલખાત પડી છે એવું સમજીને ઘાલખાત નુકસાન છે તો ઘાલખાત ખાતે ઉધાર અને નિલયનું ખાતું બંધ કરી દેશે. નિલય પહેલાં શું હતો? દેવાદાર. તો એનું ખાતું ધંધામાં ઉધાર બોલતું છે, એનું ખાતું બંધ કરો, શું થઈ જાય? જમા થઈ જાય. હવે એની આમનું તમે અહીંયા જોશો, જો અહીંયા આપેલી છે
કાલખાત ખાતે ઉધાર તે નિલય ખાતે જમા. કાલખાત ધંધાનું નુકસાન છે તો નુકસાન હોય તો ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. તો કાલખાત ખાતે ઉધાર અને નિલયનું ખાતું બંધ કરી દઈશું 2000 અને 2000. બાબતજીઓમાં જોશો તો નિલય પાસે લેણા વસૂલ થઈ શકે તેમ નથી તેના. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછીનો તમારો જે વ્યવહાર છે 22 તારીખ, એમાં શું કીધું છે? 8000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો. 8000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો. વીમા કંપનીએ 75% દાવો મંજૂર રાખ્યો. 8000નો માલ ચોરાઈ ગયો. વીમા કંપની 75% દાવો મંજૂર રાખ્યો. સમજાય છે? તો હવે એક કામ કરીશું. 8000નો માલ ચોરાઈ ગયો. વીમા કંપની આવીને ઊભી રહી કે હું તમને કેટલા આલ્યું? 75% આલ્યું. તો 8000ના તમે 75% કોણ આલશે? વીમા કંપની આલશે. બીજું તો વીમા કંપની આપણી મિલકત થશે. વીમા કંપની જોડે આપણે લેવાના છે તો વીમા કંપની આપણી મિલકત થશે, તો વીમા કંપની ખાતે આપણે ઉધાર કરશે. બીજું ધંધાની અંદર 8000નો માલ બળી ગયો, 75% વીમા કંપની આલે તો નુકસાન જેટલું આવ્યું? 25% નુકસાન આવ્યું છે. તો 25% પૈસા શું કરશે? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરશે આપણે. અને બીજું ધંધામાંથી કેટલો માલ ઓછો થયો? 8000નો. તો ધંધામાંથી માલ ઓછો થયો તો એ માલ શેમાંથી બાદ કરશું? ખરીદીમાંથી બાદ કરશું. તો ખરીદ ખાતે જમા કરશું. ફરી સમજાવું, 8000નો માલ ચોરાઈ ગયો છે, 75% વીમા કંપની આલવાની છે. તો વીમા કંપની આપણે એની જોડે લેવાના છે, આપણી લેણી રકમ છે. તો વીમા કંપની ખાતે ઉધાર કરશે કેટલા? 75% પૈસા. 8000ના 75% જે પૈસા થતા હોય વીમા કંપની ખાતે ઉધાર. બીજું 75% પૈસા વીમા કંપની આલ છે, ટોટલ 100% પૈસા હતા, 25% વીમા કંપની આલે, કેટલું નુકસાન આવ્યું? 25%. તો 25% શું કરશે? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ઉપજ ખર્ચના નિયમ મુજબ. અને 8000નો માલ ઓછો થયો છે, એ માલ શેમાંથી બાદ કરશે? આપણે ખરીદીમાંથી બાદ કરશે. તો તે ખરીદ ખાતે જમા. ચલો એને સમજી લઈશું આપણે. અહીંયા જોઈ લેશો તમે આ વ્યવહારની અંદર 22 તારીખ વીમા કંપની ખાતે ઉધાર આપણે કેટલા હતા? 8000 હતા. વીમા કંપની કેટલા હાલતી હતી? 75% હાલતી હતી. તો 8000ના 75% કેટલા આવશે? 6000. તો વીમા કંપની ખાતે ઉધાર 6000. બીજું 8000ની અંદરથી 75% વીમા કંપની, તો 25% શું આવ્યું? નુકસાન આવ્યું. તો 25% નુકસાન આવ્યું છે તો એ નુકસાન આપણે શું કરશે? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 2000. 8000ના 25% 2000. અને તે ધંધામાંથી કેટલો માલ ઓછો થયો? 8000નો. તો તે ખરીદ ખાતે જમા કેટલા? 8000. બાબત જેમાં લક્ષ્ય ચોરીથી માલને નુકસાન થયું તેના. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે દાખલો હતો એને આપણે પૂરો કરીએ છીએ. તો આ છેલ્લે તમે એનો સરવાળો કરી દેશો. તો સરવાળાની અંદર જોશો 13000 અને 13000. અહીંયા લખી દેવાનું કુલ સરવાળો. સરવાળાને છે 2 લીટી કરી દેવાની, કારણ કે આપણો એકાઉન્ટનો નિયમ છે. ઓકે. અને કુલ સરવાળો લખી નાખવાનો. તમારો અડધો માર્ક્સ બી કોઈ કાપી શકે નહીં. ચલો એના પછી આગળ નેક્સ્ટ દાખલો છે આપણો. તો નેક્સ્ટ દાખલાની અંદર શું કીધું છે? અહીંયા 30માની અંદર નીચેના ખાતા બંધ કરવા અંગેની આખર નોંધ લખો. તમારે ખાતા બંધ કરવાની આખર નોંધ લખવાની છે. એમાં પહેલું ખાતું છે ખરીદ ખાતું 80000, બીજું પગાર ખાતું 12000 અને ડિવિડન્ડનું ખાતું 2000. ચલો હવે એની આપણે સમજૂતી સમજીશું. ચલો આખર નોંધો છે ક્વેશ્ચન નંબર 30માં આખર નોંધો. ચલો તારીખ. બીજું તમારે ખાસ જ્યારે પણ આખર નોંધો લખતા હોય તો તમારે આમનોંધનો ફર્મો તૈયાર કરી નાખવાનો. એક જાતની આમનોંધ જ લખવાની છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ચલો પહેલાં આપણે ખરીદ ખાતું બંધ કરવાનું હતું કેટલું? 80000. હવે એક કામ કરો, ખરીદ ખાતું છે તમને ખબર છે, તો ખરીદ ખાતું વર્ષના અંતે બંધ કરીને આપણે વેપાર ખાતે લઈ જવું પડે. બીજું ખરીદ ખાતે ઉધાર હોય એને બંધ કરો તો શું થાય? જમા થાય. તો ખરીદ ખાતે જમા, એને બંધ કરીને ચો લઈ જવાનું વેપાર ખાતે. તો વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા? 80000 અને 80000. બાબત જેની અંદર તમારે લખી નાખો કે ખરીદ ખાતું બંધ કરી ચો લઈ ગયા? વેપાર ખાતે લઈ ગયા તેના. ખરીદ ખાતે ઉધાર હોય, કારણ કે ઉપજ ખર્ચના નિયમ મુજબ ખરીદી ધંધાનો ખર્ચો છે, તો એના ખાતે ઉધાર હોય. કોઈ પણ ખાતા ખાતે ઉધાર હોય તો એને બંધ કરો જમા થાય, જમા હોય ને બંધ કરો તો ઉધાર થાય. ચલો એના પછી નેક્સ્ટ આપણે બંધ કરવાનું હતું પગાર ખાતું. હવે સૌથી પહેલાં પગાર છે, તો આ પગાર તમારો ધંધાનો ખર્ચ છે અને ખર્ચા ખાતે ઉધાર હોય. ખર્ચા ખાતે શું હોય? ઉધાર. હવે એ ખાતાને બંધ કરો તો પગાર ખાતે શું થશે? જમા. અને પગાર ખર્ચો છે, કોને લગતો? નફાને લગતો ખર્ચો છે, તો એને બંધ કરશે ચો લઈ જા નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે જમા. કેટલા હતા? તો અહીંયા હતા 12000 અને 12000. અને બીજું આ પગારનું ખાતું તમે ધંધાની અંદર બંધ કરશો તો પગાર તમારા નફાની અંદર ઘટાડો થાય, તો નફા નુકસાન ખાતે શું થાય? ઉધાર થાય. ચલો આગળ એના પછી નેક્સ્ટ ત્રીજા નંબરનું ખાતું હતું કયું? ડિવિડન્ડનું ખાતું હતું. કેટલા હતા? 2000. હવે સૌથી પહેલાં ડિવિડન્ડ. આ ડિવિડન્ડ તમારા ધંધાની આવક છે. શું છે? આવક. અને આવક ખાતે શું હશે? જમા હશે. ડિવિડન્ડ
આપણે કોઈ શેરમાં રોકાણ કરેલું હોય, કોઈ કંપનીના શેર લીધેલા હોય તો આપણે ડિવિડન્ડ આપણા ખાતે જમા હોય, આપણી આવક છે તો ડિવિડન્ડ ખાતે જમા હોય. બીજો એને બંધ કરો તો ડિવિડન્ડ ખાતે ઉધાર કેટલા 2000, અને ડિવિડન્ડ આપણે નફાને લગતી આવક છે તો આપણે નફા નુકસાન ખાતે શું કરશે, જમા કરશે કેટલા 2000 રૂપિયા. ક્લિયર? ચલો બાબત જેમાં જોવું હોય તો જોશે અહીંયા કે ડિવિડન્ડનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. ચલો હવે 3/3નો આપણે શું કરી દઈશું, સરવાળો કરી દઈશું. અહીંયા 94. ક્લિયર? અહીંયા લખી નાખો કુલ સરવાળો. ચલો આ રીતના તમે કોઈ પણ ખાતું બંધ કરી શકો છો. જો વેપારને લગતું ખાતું હોય તો વેપાર ખાતે જાય, નફાને લગતું ખાતું હોય તો નફા નુકસાન ખાતે જાય. ખાતું બંધ કરો, ઉધાર હોય તો જમા થાય, જમા હોય તો ઉધાર થાય. બસ નાનકડા 2-3 નિયમો તમારા મગજમાં સેટઅપ હોવા જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 31માં કીધું છે કે સામાન્ય અનામત અને જોગવાઈ આ બંનેનો તફાવત લખો. સામાન્ય અનામત અને જોગવાઈનો તફાવત લખવાનો છે તો તફાવત તમને અહીંયા આપેલો છે, હું સમજાવું છું, ધ્યાન આપજો. ચલો થોડું ઝૂમ આઉટ કરી લઉં છું, થોડું મેનેજ કરજો ભાઈઓ. ચલો અહીંયા છે સામાન્ય અનામત અને અહીંયા છે જોગવાઈ. ઓકે ચલો હવે સૌથી પહેલાં બંનેની વ્યાખ્યા લખી લઈશું. તો સામાન્ય અનામતમાં શું લખ્યું છે, સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે છે તેને સામાન્ય અનામત કહેવામાં આવે છે. સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે છે એને સામાન્ય અનામત કહેવામાં આવે છે. અહીંયા કીધું છે ખાસ હેતુ માટે ઊભો કરેલ, ખાસ હેતુ માટે તમે જે નાણાકીય વ્યવસ્થા કરી છે એને જોગવાઈ કહેવામાં આવે છે. સામાન્ય હેતુ માટે જે ઊભું કરવામાં આવે એને કહેવાય સામાન્ય અનામત. ખાસ હેતુ માટે જે ઊભું કરવામાં એને જોગવાઈ કહેવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા બીજું કીધું કે નફો કે નુકસાન. તો નફો થયો હોય એ વર્ષે સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે. જો નફો થયો હોય એ વર્ષે સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે. જો નુકસાન થયું હોય તો સામાન્ય અનામત ઊભું કરી શકાય નહીં. આ સાઈડ નફો થયો કે નુકસાન થયું હોય તો જ આ અનામત ઊભું કરવામાં આવે છે. કે નફો થયો કે નુકસાન થયું હોય તો પણ આ જોગવાઈ ઊભી કરવામાં આવે છે. અહીંયા નફો થયો હોય તો જ સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે. અહીંયા નફો થયો હોય કે નુકસાન થયું હોય પણ શું જોગવાઈ ઊભી કરવામાં આવે છે. અહીંયા માત્ર નફો થયો હોય તો જ, અહીંયા નફો થયો હોય કે નુકસાન થયું હોય પણ જોગવાઈ ઊભી કરવામાં આવે છે. આગળ નેક્સ્ટ એના પછી હેતુ કીધો છે તો ધંધાને આર્થિક રીતે સદ્ધર કરવા માટે સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે. સામાન્ય અનામતનો હેતુ શું છે, તો ધંધાને આર્થિક રીતે સદ્ધર કરવા માટે આ સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે. અહીંયા ઘસારો, નવીનીકરણ, શું ઘસારો, નવીનીકરણ વગેરે માટે ઊભું કરવામાં આવે છે. તમારે કોઈ ઘસારો છે તો ઘસારા માટે જોગવાઈ ઊભી કરવાની થાય, કોઈ નવીનીકરણ માટે પણ જોગવાઈ ઊભી કરવાની થાય. ચલો એના પછી નેક્સ્ટ તમારો જે પ્રશ્ન નંબર 32 હતો એની અંદર દેશીનામાના પારિભાષિક શબ્દો આપેલા છે એને તમારે સમજાવવાના છે. એમાં એક હતું તસલમાત ખાતું. શું હતું? તસલમાત ખાતું. એને આપણે સમજાય કે તસલમાત ખાતું એટલે શું. દેશીનામું આપણું આખું ચેપ્ટર આપેલું છે બીજા ભાગની અંદર. તો તસલમાત ખાતાની અંદર કીધું છે કે તસલમાત ખાતું એ દ્વિનોંધીનામા પદ્ધતિમાં ઉપલક ખાતા જેવું છે. તસલમાત ખાતું એ દ્વિનોંધીનામા પદ્ધતિમાં ઉપલક ખાતા જેવું છે. દ્વિનોંધીનામા પદ્ધતિમાં જેવું ઉપલક ખાતું હતું એવું કયું ખાતું છે? તસલમાત ખાતું. દ્વિનોંધીનામા પદ્ધતિમાં ઉપલક ખાતું હતું તો તસલમાત ખાતું એ પણ કોના જેવું છે? ઉપલક ખાતા જેવું છે. જ્યારે અમુક રકમ ચૂકવેલ કે મળેલ હોય પણ કયા ખાતે નોંધવું તે નક્કી ન કરી શકાય ત્યારે આ રકમ તસલમાત ખાતે નોંધવામાં આવે છે. ધંધાની અંદર તમને એવું લાગે કે આ આવક છે કે આ ખર્ચ છે, ધંધામાં આ આવક છે કે આ ખર્ચ છે પણ કયા ખાતે લખવું એ તમે નક્કી કરી શકતા નથી તો એ રકમ તમે ચો લઈ જશો? તસલમાત ખાતે લઈ જશો. દ્વિનોંધીનામા પદ્ધતિમાં તમને ખબર કે ઉપલક ખાતાનો આપણે ઉપયોગ ક્યારે કરતા હતા? તમને એવું લાગે કે આ આવક છે આ ખર્ચો છે પણ એનું ખબર નથી કે આ આવક કઈ છે આ ખર્ચો કયો છે તો આપણે ઉપલક ખાતે લખી દેતા હતા. તો દેશીનામા પદ્ધતિની અંદર પણ એવું છે કે ધંધાની અંદર કોઈ આવક મળેલી હોય કે કોઈ ખર્ચો ચૂકવેલો હોય પણ કોના ખાતે નોંધવું એ નક્કી ન કરી શકાય ત્યાં સુધી તમે કોના ખાતે નોંધી નાખો? તસલમાત ખાતે નોંધી નાખો. ચલો આગળ એના પછી ઉબળેક રકમ છે. તો ઉબળેક રકમની અંદર અહીંયા તમને આપેલું છે, જોશો તમે, ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસ માટે ઉછીના નાણાં આપવામાં આવે ત્યારે આ રકમ ઉબળેક રકમ કહેવામાં આવે છે. ધંધાની અંદર તમે કોઈ વ્યક્તિને થોડાક દિવસ માટે નાણાં ઉછીના આપો. કયા દિવસ માટે? થોડાક દિવસ માટે નાણાં ઉછીના આપો ત્યારે આ રકમ ધંધાની અંદર ઉબળેક ખાતે નોંધવામાં આવે છે.
સમજાય છે? ખાલી તમારે પારિભાષિક શબ્દ જ લખવાનો છે, બીજું ઉબળેકમાં બીજું લખવું તમે લખી શકો છો કે જે દિવસે ઉછીની આપેલ રકમ પરત આવી જશે એ દિવસે વિરુદ્ધ અસર આપીને તમે ઉબળેક ખાતું શું કરી દેશો? બંધ કરી દેશો. ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલું છે અહીંયા લાસ્ટ એન્ડ ફાઇનલ જણસવહી. શું છે? જણસવહી. ચલો જણસવહી એટલે શું? તો દેશીનામામાં માલની આવક અને જાવકના હિસાબો માટે દેશીનામા પદ્ધતિમાં આવક અને માલની આવક અને જાવકના હિસાબો માટે જે ચોપડો રાખવામાં આવે છે તેને જણસવહી કહેવામાં આવે છે. દેશીનામા પદ્ધતિ હોય તો એની અંદર માલની જે આવક થાય, માલની જે જાવક થાય, આ માલની આવકને જાવકના હિસાબો કરવા માટે તમે જે ચોપડાનો ઉપયોગ કરો છો એ ચોપડાને શું કહેવામાં છે? જણસવહી કહેવામાં આવે છે. ટૂંકમાં તમારા ધંધાની અંદર જે માલ હોય, માલ વિમલ જાફરી ગુટકાનો નહીં હો, હા એમ. ચલો તો અહીંયા દેશીનામા પદ્ધતિમાં જે માલ હોય આ માલની જે આવક અને જાવક થતી હોય તો એના હિસાબો લખવા પડે. એના હિસાબો લખવા માટે જે ચોપડો રાખવામાં આવે ચોપડાને જણસવહી કહેવામાં આવે છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા વિભાગ સીનું સોલ્યુશન. જોશો તમે અહીંયા તો વિભાગ સી તમારો પૂરો થશે. ચલો અહીંયા સોલ્યુશન તમે જોઈ શકશો. ચલો જોઈ લો. લાસ્ટ એન્ડ ફાઇનલ આપણો 32મો પ્રશ્ન હતો. ચલો તો અહીંયા તમારા વિભાગ સીનું સોલ્યુશન પૂરું થાય છે. આઈ હોપ, આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર ખબર પડી છે. બીજું થોડી મોબાઈલની અંદર વિડીયો બનાવવાનો થાય છે એના કારણથી થોડું સેટઅપ નથી થતું બોલવાનું, એમ થોડું તમને હસાડવાનું, બહુ મજા આવે એવો મજેદાર વિષય છે. ઘણું બધું પ્રેઝન્ટ તમારી સામે કરવું છે પણ અમુક પરિબળોના લીધે સમજાઈ નથી શકતો એમ. ચલો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટની અંદર કહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. ચલો મળીશું આવા જ કોઈ સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.